અને કર્તવ્ય પાલન તરીકે રાજકોટમાં આજીવન સ્નેહાશ્રય આપવાનો એક આપણા સૌનું સદભાવના દર્શનમાં આપણે બધા જ એક સમાજરૂપી વ્યવસ્થા તરીકે જે ભવનનું નિર્માણ થયું અને વિશ્વના સૌથી મોટા વૃદ્ધાશ્રમનું નિર્માણ ત્યાં થઈ ચૂક્યું છે. આ બધાને પણ વિનંતી અને આમંત્રણ આપીએ છીએ કે આપ પણ ત્યાંની બધી વ્યવસ્થાઓ જોવા માટે કઈ નાની મોટું આપના સૂચનો હોય તો ઇમ્પ્રુવમેન્ટ માટે ના વડીલોના દર્શન કરવા માટે ત્યાં ખાસ રાજકોટ પધારો તેવી પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે. મિત્રો, તમે એવું ક્યારે વિચાર્યું છે કે 90 વર્ષના દાદા હોય, કેન્સરથી પીડિત હોય, આંખો વહી ગઈ હોય, કિડની ખરાબ થઈ ગઈ હોય અને દીકરો ન હોય, કામ થઈ શકતું ન હોય તો એ બિચારા ક્યાં જાય? 70 વર્ષના માજી છે, પોતે એકલા છે, એના વર ગુજરી ગયા છે, દીકરો છે નહીં, 2 દીકરી છે, સાસરે જતી રહી છે, કામ થઈ શકતું નથી, 2 પગ કપાઈ ગયા છે, હાથ કપાઈ ગયા છે, આંખો નથી. આવા બધા માવતરોનું શું? આ કન્સેપ્ટ સાથે સદભાવના વૃદ્ધાશ્રમની સ્થાપના 15 ઓગસ્ટ 2015 ના રોજ કરવામાં આવી હતી. વડીલ પોતાની પાછોતરી જિંદગીમાં આપણી દેશી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં મોજ કરે ને એના માટેનો અમારો પ્રયત્ન છે. આ પ્રશ્નો કંઈ પણ હોય તો આવકારીએ. સાથે 1400 રૂમ સાથેનો આ સદભાવના વૃદ્ધાશ્રમ ખાસ અમારો આવવાનો આશય એ છે કે અમારે માવતર જોઈએ છે. આપના કોઈના પણ ધ્યાનમાં કોઈ દિન હોય, દુઃખી હોય, નિસંતાન હોય, નિરાધાર હોય, પથારીવશ હોય, સોમાગ્રસ્ત હોય, આવું કોઈ પણ વડીલ આપના ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટનો આપ સંપર્ક કરી કરશો. અમે આજીવન એને ચરણ સ્પર્શ કરીને એમને આવકારશો. એની સારવારથી લઈને તમામ વ્યવસ્થાઓ આજીવન અમે નિઃશુલ્ક કરશું. સ્વાભાવિક છે કે જેને આખી જિંદગી નોકરી કરી હોય, ધંધો કર્યો હોય, ચોકીદાર હોય, રિક્ષાવાળા હોય, કોઈ રસોઈયા ભાઈ બહેનો હોય, એવા વડીલો કે જે નિસંતાન છે, એને કોઈ સંતાન નથી, કોઈ આગળ પાછળ કોઈ પ્રકારનું કઈ છે, કોઈ આવકનું કોઈ સાધન નથી, કોઈ બીમારીથી પીડાય છે, કોઈ પથારીવશ છે, કોઈ કોમામાં છે, કોઈ કેન્સરગ્રસ્ત છે, કોઈને કિડનીની તકલીફ છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર પ્રકારની કાંઈક વૃદ્ધાવસ્થામાં લગભગ આ પ્રકારની બીમારી ખૂબ થતી હોય છે અને એને સાચવવાળું કોઈ નથી. એવા વડીલોને અમે નિઃશુલ્ક આજીવન સાચવીએ છીએ. હાલમાં પણ 700 જેટલા માવતર અમને એમની સેવાનો લાભ આપી રહ્યા છે અને અમારી પ્રથમ તબક્કે એવી ગણતરી છે કે 5000 વડીલોની વ્યવસ્થા અમે આરામથી કરી શકશું. એટલે આપણે બધાને પણ વિનંતી છે કે આ જે કઈ આપ વિડીયોને મેક્સિમમ આપ શેર કરશો તો વધુને વધુ લોકો સુધી અવાજ પહોંચશે. પથારીવશ અત્યારે લગભગ 400 જેટલા વડીલો છે જે લગભગ ડાયપર ઉપર પણ છે અને અમુક વડીલોને, અમુક માવતરને તો નળી વાટે પ્રવાહી તરીકે ખોરાક આપવો પડે છે અને ઓબ્ઝર્વેશન હેઠળ છે. એ પ્રકારના વડીલો પણ અત્યારે 400 જેટલા. અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં વ્યવસ્થા ઉભી કરવાની કોઈ પ્લાન? કારણ કે આખું કેમ્પસ ખડું કરીએ તો બહુ મોટું બજેટથી લઈને વ્યવસ્થા દ્રષ્ટિએ ખૂબ મોટું થતું હોય છે અને અત્યારે અમદાવાદ, વડોદરા, સુરતમાં હાલ પ્રથમ તબક્કે પ્લાનિંગ નથી, પરંતુ આખા ભારતના કોઈ પણ શહેર, ગામ, ધર્મના, જ્ઞાતિના ભેદભાવ વગર અમે પ્રવેશ આપવા માટે અમારી પણ આજે નવું વૃદ્ધાશ્રમ જે બન્યું લગભગ 8 થી 10 એડમિશન દરરોજ આવે છે અને કમનસીબે ગમે તેટલી સેવા કર્યા કરતા પણ મેં કીધું વૃદ્ધાવસ્થા છે, બીમાર છે, એટલે 2-4 માવતરો બોક્સ ગતિ પણ પામે છે. એટલે આપણે એવરેજ કહી શકીએ કે ઓન એન એવરેજ રોજ 5 સભ્યોનો ઉમેરો થતો રહે છે.